નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ, કોંગ્રેસના સુપડા સાફ. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપેનભાઈ પટેલનો કારમો પરાજય. ઓડ ભગવા રંગે રંગાતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું. ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 24માંથી 24 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે. ચૂંટણી પહેલા જ 24માંથી 6 બેઠકો બિનહરીફ જીત્યા બાદ ભાજપે બાકીની 18 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરી લેતા આખું ઓડ ભાજપના ભગવા રંગે રંગાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. પૂર્વ પ્રમુખ ગોપાલસિંહજી રાવજી ઓડ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની મહેનત રંગ લાવી હતી અને ઓડ કોંગ્રેસ મુક્ત થવા પામ્યું છે. ઓડ પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પડ્યા બાદ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જોકે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા પૂર્વ પાલિકા પ્રમુખ ગોપાલસિંહ રાવલજીના પુત્ર કેતનસિંહ સહિતની આખી પેનલ તેમજ વોર્ડ નંબર 6માં 2 બેઠકો બિનહરીફ થવા પામી હતી. ચૂંટણી પહેલા જ ભાજપે 6 બેઠકો પર વિજય મેળવી લેતા ભાજપનું પલ્લું ભારે થઈ જવા પામ્યું હતું અને બાકીની 18 બેઠકો પણ જીતવાનો લક્ષ્યાંક રાખીને જોરદાર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા સંગઠન, ઓડ શહેર સંગઠન તેમજ આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરોની ટીમે ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ કરીને ભાજપ તરફી માહોલ ઊભો કર્યો હતો. 16મી તારીખના રોજ ચૂંટણી યોજાઈ ગયા બાદ આજે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં બાકીની 18 બેઠકો પર પણ ભાજપનો ભવ્ય વિજય થવા પામ્યો છે. વોર્ડ નંબર 4માંથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ દીપેનભાઈ પટેલ સહિત આખી પેનલ હારી જવા પામી હતી. ભાજપનો ભવ્ય વિજય થતાં જ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી સ્થળે ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓ વહેંચીને એકબીજાને શુભેચ્છા આપી અને વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું અને તમામ ઉમેદવારોએ પોતાને જીતાડવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. આપનું નામ અને આજે જીત મળી છે શું કહે? મારું નામ ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવલજી અને ઓડ નગરપાલિકા દરબાર ચોકમાં રહેવાનું છે અને વર્ષોથી ઓડ નગરપાલિકામાં જીત મેળવતા રહીએ છીએ અને મેળવી પણ રહીશું. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટની વહેંચણી કરીને અમારું બોર્ડ ચાલતું હતું ત્યારે અમે બધા ભેગા સાથે મળી ગયા હતા. આખું ગામ એક જ તરફી હતું અને બધા જ ભેગા થઈને નક્કી કર્યું હતું કે 24/24 અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને આપી દઈશું અને એનું જે પ્રમાણ હતું એ અમે પૂરું કર્યું અને એમાં મારા વોર્ડની 4 વોટ બિનહરીફ વત્તા 6 નંબરમાં 2 સીટ અમે બિનહરીફ જીત્યા હતા, એટલે 6 તો આવી જ ગયેલી હતી અને એમાં દરેકનો સાથ સહકાર હતો અને આ 24 જીતી એમાં દરેક એક ગામના નાનાથી મોટા માણસ સુધીનો અમને થોડો સપોર્ટ, એટલે ભવ્ય સપોર્ટ મળેલો છે. થોડો એટલે ભવ્ય એમ. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનું આગળ આખા દેશમાં સુશાસન ચાલતું હોય અને એની એક જ નીતિ છે સબકા સાથ સબકા વિકાસ. અને ધારો કે કોંગ્રેસ મુક્ત ભારત નહીં થયું પણ કોંગ્રેસ મુક્ત ઓડ થઈ ગયું છે અને એના માટે સૌ નગરજનોનો આભાર અને દરેક સાથે મળીને એકતા થઈ ગામમાં અને વરઘોડામાં પણ એકતાથી આખો વરઘોડો ફરશે અને ભારતીય જનતા પાર્ટીનું નામ દિલ્હી સુધી અમે ઓડ નગરપાલિકાનું પહોંચાડીશું. એ બદલ અને આપ સૌનો પણ મીડિયા કર્મીનો જે મને બોલવા માટે ખરેખર આમ મજબૂર કર્યો કે ના આપો ઇન્ટરવ્યુ આપો અને તમે ઇન્ટરવ્યુ લીધું એમાં પણ હું ખુશ છું. અને આજે જે પ્રમાણે ઓડમાં ભાજપનો વિજય થયો છે અને જે ભાજપનો આપનો પરિચય? હિરેનકુમાર બેલાલભાઈ પટેલ, ઓડ શહેર ભાજપ પ્રમુખ. મારે જવાબદારી 24 સીટ જીતાડવાની. મવડી મંડળ અમારી જોડે સાથે હતું. રાત દિવસ મવડી મંડળ અમારી સાથે રહી ફૂલ પ્રચાર જોશ કરી 24 સીટ અમને નગરપાલિકા જીતી ગઈ છે અને અમે સર્વ સમાજનો તથા સર્વ જ્ઞાતિનો આભાર માનીએ છીએ. જેણે વોટ આપ્યા હોય ના આપ્યા હોય તમામ સમાજનો અમે આભાર માનીએ છીએ અને તમામ નગરપાલિકાના કામ કરવા અમે મજબૂર છીએ, એટલે અમે કરીશું અને કરી બતાવીશું. અમે વોર્ડ નંબર 2માં ઉમેદવારી કરી હતી, જેમાં 4 પેનલ ભાજપની આવી છે. અમે અમારા વોર્ડ નંબર 2નું એટલું જ નહીં, અમે આખા વોર્ડનું કામ કરવા ઈચ્છીએ છીએ, જેથી આખા વોર્ડનો વિકાસ આગળ થાય.